હેલો ફ્રેન્ડ્સ, સૌ મજામાં? મિત્રો, કોઈ કવિએ ખૂબ જ સુંદર વાત કરી છે કે વૈશાખની બળબડતી લૂમાં હું ન દાજી, એટલી મને અષાઢી મેહુલાએ ધજાડી. આવા આપણા હંસાબેન. પણ શું થાય, પનારો પડ્યો છે એટલે એનો પરિવાર છે એ ખૂબ આનંદથી એને સ્વીકારી લે છે. હવે જવાબદારીઓની બાણસૈયા વચ્ચે પતિની ગેરહાજરી છે એટલે હંસાબેનના સાસુની તબિયત થોડી નરમ ગરમ રહે છે. બંને દીકરીઓ ખૂબ સારી રીતે ભણી ગણી અને સારી ઊંચી પોસ્ટ ઉપર જોબમાં પણ લાગી ગઈ. એટલે હંસાબેને દીકરાને કહ્યું કે ભાઈ, હવે આપણે બહેનોના સારા ઠેકાણા શોધી અને એને પરણાવી દઈએ તો હું મારી જવાબદારીમાંથી મુક્ત થાઉં. અને સમય જતાં ભણેલી ગણેલી દેખાવડી દીકરીઓ હતી એટલે સારામાં સારા ઠેકાણા મળી ગયા અને બંને દીકરીઓના સગપણ અને લગ્નના પ્રસંગ છે એ આટોપવામાં આવે છે. આ પ્રસંગોએ પણ હંસાબેને યથાશક્તિ કજિયા કંકાસ કરવાના પ્રયત્નો તો કર્યા જ, પરંતુ એમના સાસુમાની જે દીકરાના સંસારને સંભાળવાની અને બચાવવાની જે જીજીવિષા હતી એને લીધે દર વખતે સાસુમાએ પીછેહટ કરી, પાછા પગલાં ભરીને પણ દીકરાનો સંસાર બચાવવા માટે થઈ અને કમર કસેલી હતી. એટલે અને રસિકભાઈ પોતે ખૂબ વ્યવહારુ, દીકરીઓને દેવું લેવું વ્યવહાર કરવામાં ક્યાંક ને ક્યાંક હંસાબેન કડવાશ ઊભી કરે તો રસિકભાઈ પોતાની વ્યવહારુ મતીથી એનો રસ્તો કાઢી દે અને પરિણામ એ આવ્યું કે બંને દીકરીઓ છે એને રંગે ચંગે પરણાવી દેવામાં આવી અને ખૂબ આનંદથી પ્રસંગો બધા જ પતી ગયા. હવે મિત્રો, સમય જતાં ધીમે ધીમે કરતાં પરીબેન પણ મોટા થાય છે, પણ આ પ્રસંગોમાં જ્યારે મહેમાનમય આવે, વેવાઈ વેલા આવે ત્યારે પરીને જોઈને તરત જ કહે કે વાહ, કેવી સરસ, ફૈબા જેવી અને પપ્પા જેવી રૂપાળી, ઢીંગલી જેવી કેવી સરસ છે. આ ઘટનાએ પણ હંસાબેન તો રાયજંગ રોપવાનો પ્રયત્ન કરતા જ, પણ એમના સાસુમાં બાજી સંભાળી લેતા કે એવું નથી હો, એની મા જેવી સરસ મજાના એનો ચહેરોની જે નમણાશ છે ને એ એની મા જેવી છે. અમારી હંસા છે ને એ ભલે વાન થોડોક સાંભળો છે પણ રૂપાળી બહુ છે, એનો નાક નકશો ખૂબ સરસ છે અને સ્વભાવ તો એના કરતાંય સરસ છે. અને આમ બાજી સંભાળી લેતા અને ધીમે ધીમે કરતાં સંસારનું ગાડું ચાલે છે. અને દાદી દીકરીની જોડી કેવી, પછી તો પરીબેન સ્કૂલે જાય એટલે એના સાસુ દાદીમાં મૂકવા જાય, લેવા જાય અને બધાને આ દાદી દીકરીના સુખની ઈર્ષા અદેખાઈ આવે એવા સરસ આનંદથી દાદી દીકરી રહે. સમય જતાં હવે ઘરમાં નણદો છે નહીં એટલે પરિવાર નાનો, સાસુ, પતિ, પોતાની નાની દીકરી અને હંસાબેન. એટલે ધીમે ધીમે કરતાં હવે સાસુમાને એવું લાગે છે કે જાણે હંસાના સ્વભાવમાં થોડો બદલ આવ્યો. રસિકભાઈને પણ એવું લાગે છે કે કદાચ મેં મારા સાસુ સસરાને વાત કરી પછી હંસાના સ્વભાવમાં કંઈ બદલ આવ્યો છે. પણ જે હોય તે પણ પ્રભુ કૃપાથી અત્યારે એના સંસારનું ગાડું છે એ બરાબર ચાલે છે. સમય જતાં હંસાબેનને ફરી સારા દિવસો રહ્યા અને આ વખતે તો બધાને એવી આશા હતી કે ભગવાન જો એક પુત્ર આપી દે તો આ પરિવાર છે એ સંપૂર્ણ પરિવાર થઈ જાય. સાસુમાં પણ મંદિરે જાય ત્યારે ભગવાનને પ્રાર્થના કરે અને પરીને પણ એવું કહે કે ભગવાનને પ્રાર્થના કરવાની દીકરી કે ભગવાન તને ભાઈ આપે. અને આમ સમય સરકતો જાય છે મિત્રો. અને હંસાબેનના સારા દિવસો હોવાથી મોટાભાગની કામકાજની જવાબદારી એમના સાસુની માથે આવે છે. છતાં પણ દીકરાની ઘરે ભગવાન એક બીજું સંતાન આપશે અને દીકરાનો પરિવાર પૂર્ણ પરિવાર થઈ જશે એ આશાએ, એ અભિલાષાએ સાસુમાં છે એ બધી જ જવાબદારીઓ છે એ હસતા મુખે નિભાવતા જાય છે. વચ્ચે વચ્ચે દીકરીઓ જમાઈઓ આવે તો એ બધાની સ્વાગત સરાભરા બધું જ કરતા જાય અને છતાંય ક્યારેય કોઈને એવો અણસાર ન આવે કે સાસુમાની તબિયત ખરાબ છે કે હવે એ થાકી જાય છે. એટલા આનંદથી બધાને સંભાળે. પૂરા દિવસે હંસાબેન એક સુંદર મજાના પુત્રને જન્મ આપે છે અને મિત્રો, પરિવારમાં ખુશી 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 જ ચારે બાજુ છવાઈ જાય છે. ફૈબાઓ આવે છે, મોસાળ પક્ષ આવે છે, બધા વ્યવહાર કરે છે અને આનંદમાં ને આનંદમાં સમય ક્યાં પસાર થઈ જાય છે એ ખબર પડતી નથી. ધીમે ધીમે કરતાં દીકરી પરી પણ 12-13 વર્ષની થઈ જાય છે. પણ પરીનું વ્યક્તિત્વ કેવું કે ભણવામાં ખૂબ જ હોશિયાર, ઇતર પ્રવૃત્તિઓમાં પણ ખૂબ જ હોશિયાર, પણ એને ઘરમાં કામ કરવું ન ગમે. આ બાબતે મા દીકરી વચ્ચે ક્યારેક ક્યારેક અગ્નિ વર્ષા થાય. હંસાબેન એવો આગ્રહ રાખે કે હવે 12 વર્ષની દીકરીએ આટલું કામ તો કરવું જોઈએ, પણ દીકરીને કામ કરવું ગમે નહીં અને એટલે એ દાદીમાનો સહારો લે અને દાદીમા છે એવું કે કાંઈ વાંધો નહીં, પરી નહીં કરે તો હું કરી નાખીશ અને હંસાબેનનો પિતો જાય. હવે
આમાં શું થાય કે હંસાબેન એવું વિચારતા હતા કે મારી દીકરી દેખાવડી છે, રૂપાળી, એ તો એની ફૈબાઓ એના પપ્પા જેવી છે, પણ મારો પણ કંઈ ગુણ આપવો ને, કોઈને એવું લાગવું તો જોઈએ ને કે હંસાની દીકરી છે તો એ પણ રસોઈમાં, કામકાજમાં, મેનેજમેન્ટમાં પાવરફુલ છે. એટલે એ પરાણે હઠાગ્રહ રાખે કે ના, આટલું કામ તો પરીએ કરવાનું જ, આવું તો પરીએ કરવાનું જ. અને સામે પક્ષે પરી પણ હંસાબેનની જ દીકરી, જીદ તો હોય જ. એની એવી જીદ કે હું એ કંઈ નહીં કરું, હું ભણીશ, હું બીજી બધી પ્રવૃત્તિઓ કરીશ, પણ હું મમ્મી કહેશે આ કામ તો હું રસોડાના નહીં જ કરું. આ બાબતે ઘણી વખતે અગ્નિવર્ષા થાય, પણ સાસુમાં હતા એટલે બાજી સંભાળાઈ જાય. પણ ધીમે 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 કરતાં પરીને પોતાની મા પ્રત્યે મનમાં થોડીક કડવાશ ઊભી થઈ જાય છે. કારણ કે વાતે વાતે મા ટોકે. બીજો હંસાબેનનો સ્વભાવ, નાની નાની વાત પણ છોડવાની નહીં. સવારે કંઈ ઘટના બની હોય કે તારું લંચ બોક્સ જાતે ભરવાનું, એ જો પરીએ ના ભર્યું હોય, હંસાબેને ભરી દીધું હોય, તો સાંજ સુધીમાં જ્યારે પણ મોકો આવે ત્યારે પરીને એ વસ્તુ તો સંભળાવવાની જ કે જો બીજી છોકરીઓ કેટલી હોશિયાર છે, તું તો તારું લંચ બોક્સ જાતે ભરતી નથી, તું તો તારું આટલું કામય જાતે કરતી નથી. પરિણામે પરીના બાળ માનસમાં દાદી પ્રત્યે એક એવો લગાવ થઈ ગયો કે એને દાદી વગર ચાલે નહીં અને મમ્મી સાથે ફાવે નહીં. હવે મિત્રો, આગળ શું થાય છે એ આવતીકાલે જોશું.